તો વડોદરામાં ટ્રાફિક પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે। યુવકને ઢોર માર માર્યા હોવાનો આરોપ છે। 3 ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યાનો આક્ષેપ। મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ ન હોવાના મુદ્દે યુવકને ઢોર માર માર્યો। બાદમાં યુવાનને પોલીસ વાનમાં બેસાડીને ટ્રાફિક કચેરીએ લઈ જવાયો। ત્યાં હાજર અધિકારીએ પણ ગુપ્તાંગના ભાગે લાતો માર્યાનો પીડિતનો આક્ષેપ છે। ઇજાગ્રસ્ત યુવકને શરીરે તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો। અહીં આક્ષેપ એવો પણ છે કે યુવકની માતા સાથે પણ પોલીસ દ્વારા હાથાપાઈ કરવામાં આવી। તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ સર્જાઈ। રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી સર્જાઈ। આરપીએફ જવાનોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો। પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આ વિડીયો સામે આવ્યો છે જ્યાં મારામારીનો જે આ વિડીયો સર્જાયો હતો જેમાં ખાસ રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી થયા હોવાની વિગત મળી રહી છે। રાજ્યમાં અસામાજિક તત્વોને જાણે ખુલ્લો દોર મળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। ન તેમને કાયદાનો ડર છે ન પોલીસના દંડાનો। જુઓ ત્રીજી આંખમાં કેદ થયેલો આ આતંક। રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ, ન કાયદાનો ડર ન પોલીસનો ડર ન સીસીટીવીનો ડર। જો તમારા નામે અજાણ્યું પાર્સલ આવે તો ચેતી જજો, કેમ કે આ પાર્સલ ચોરીનું બહાનું હોઈ શકે છે। વડોદરામાં એક આવી જ ઘટના સામે આવી જ્યાં પાર્સલ બોય બનીને આવેલા એક ગઠિયાએ વૃદ્ધને નિશાન બનાવ્યા। અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક વ્યક્તિ ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવ્યો। વૃદ્ધને કહ્યું, તમારું પાર્સલ છે, સહી કરી દો। જેવા જ વૃદ્ધ પાર્સલ લેવા આવ્યા કે મોકો જોઈ વૃદ્ધના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। દ્રશ્યોમાં આરોપીને પૂરપાટ ઝડપે જતો જોઈ શકાય છે। બીજી તરફ વૃદ્ધે બૂમાબૂમ કરી તો આસપાસના લોકો એકઠા થઈ ગયા। ઘટના બાદ હાજર લોકોએ પાર્સલ ખોલ્યું તો પાર્સલમાંથી બુંદી નીકળી। દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ। અમદાવાદમાં દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। શહેરના ઠક્કર બાપાનગર વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારી ગલ્લાવાળાઓ વચ્ચે પહેલા બોલાચાલી થઈ। ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો। સ્થિતિ એટલી વણસી કે એસ્ટેટ વિભાગની ટીમને ત્યાંથી ભાગવું પડ્યું। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કેટલાક લોકોને પથ્થરમારો કરતા જોઈ શકાય છે। હાલ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરતમાં વાહન ટોઈંગ ટીમની દાદાગીરી। સુરતમાં વાહન ટોઈંગ ટીમને જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ટોઈંગ ટીમની દાદાગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આરોપ છે કે વાહન ઉઠાવનારા વાહન ચાલકને જ ઉઠાવી ગયા। વરાછા વિસ્તારનો આ વિડીયો હોવાનો દાવો છે। આરોપ છે કે પોલીસની હાજરીમાં જ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો। વાહન ચાલકે વિડીયો બનાવતા મારામારી કરી હોવાનો દાવો છે। એટલું જ નહીં, વાહન ચાલકો વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા પણ નજરે પડે છે। આ તરફ ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મી મજાથી તમાશો જોતા રહ્યા। વિડીયો વાયરલ થયા બાદ ક્રેનના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે। મનપાનું બોર્ડ નડ્યું તો ઉખેડી નાખ્યું। ઘટના રાજકોટની છે। રાજકોટમાં કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું હોવાનો દાવો છે। એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ લગાવેલું હતું। આરોપ છે કે કાર ચાલકને કાર પાર્ક કરવામાં આ બોર્ડ નડતું હતું અને પછી તો જાણે કે તે બાહુબલી બની ગયો અને બોર્ડને જોર જોરથી હલાવવા લાગ્યો। આખરે બોર્ડને જમીનમાંથી કાઢીને જ ઝપ લીધો। જો કે આપને જણાવી દઈએ કે આ બોર્ડ જે ઉખાડી રહ્યા છે તે બીજું કોઈ નહીં પરંતુ વજુભાઈ વાડાના ડ્રાઈવર હતા। આ તરફ વડોદરાના તરસાલીમાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારનારા આરોપીઓ ઝડપાયા છે। સમગ્ર કેસમાં પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા। પોલીસે આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। મહત્વનું છે કે જૂની અદાવતમાં તરસાલીના યુવકનું 6 આરોપીઓએ રિક્ષામાં અપહરણ કર્યું હતું। બાદમાં યુવકને વાઘોડિયા હાઈવે પર લઈ જઈ પાઇપ ધોકા વડે માર માર્યો। પીડિત યુવક આકાશ સોનવણેને માર મારી આરોપીઓ ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા। ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને દબોચી લીધા। તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે। આરોપીઓને જાણે કે કાયદા અને પોલીસના દંડાનો ડર ન